સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ગુરુપ્રસાદ સ્વામીએ વાત કરી 2019માં આ ભાવનગરની ધરતી પર ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ આપણે ઉજવ્યો હતો. એ સ્મૃતિ કરવાનો દિવસ આજે ભેગા થયા છીએ એની સ્મૃતિ કરવા માટે. સંવાદ આપણે નિહાળ્યો. જીવનમાં સ્વામી જેવા પુરુષની જરૂરિયાત શું છે? શિવાજીના જીવનમાં રામદાસ ન હોત તો અત્યારે જે હિન્દી સંસ્કૃતિમાં આપણે બેઠા છીએ ને એ ન હોત. એ સંસ્કૃતિનું પતન થઈ ગયું હતું. શિવાજી હતા તો સંસ્કૃતિની રક્ષા થઈ. શિવાજીની તાકાત નહોતી, એને ખબર બી નહોતી કે શું થવાનું છે. સંધિ કરવાનો પ્રોગ્રામ નિમિત્ત હતું, પણ કપટથી શિવાજીને મારવાનું પ્લાનિંગ હતું. એ કોણ જાણે? બે આંખવાળી વ્યક્તિની દ્રષ્ટિ કેટલું જોઈ શકે? શિવાજી પોતે કબૂલ કરતા હતા કે મને બે આંખ છે, વધારે નથી. મારા જીવનમાં આ કોઈક વિઝનરી પુરુષની જરૂર છે કે આગળ થવાનું છે, જોઈ શકે. રામદાસજી જાણતા હતા અફઝલ ખાનના પ્લાનિંગ હતું. અફઝલ ખાન એવું કે કોઈ જાણતું નથી. એને એવું કે મારું પ્લાનિંગ મારા સિવાય કોઈને ખબર નથી. પણ રામદાસ જાણતા હતા. એટલે કપટને છતું કર્યું. શિવાજીને કે તું જાય છે, દાનત સારી નથી કે ધ્યાન રાખજે. એ ન હોત તો દરેકના જીવનમાં એ પુરુષની જરૂરિયાત છે કે પડે આપણી રક્ષા કરે. સ્વામી જેવા પુરુષ હતા, નિરંતર આપણું ધ્યાન રાખતા હતા. ગુણાતાન સ્વામી વાતમાં એક વાત છે, આજીવ સાધન તે શું કરશે? કોષ જોડીને વાડી કરવી એમાં ઘણો દાખલો. આપણે બધા ઘણા ખેડૂત છીએ. કોષનો જમાનો અત્યારે નથી. આથી 50 વર્ષ પહેલાં કોષ હતા. 50 વર્ષ પહેલાં કૂવામાંથી પાણી કોષથી કાઢતા હતા. અત્યારે નથી. અત્યારે તો બટન દબાવવાનું પાણી નીકળે. પંપ આવી ગયા. એટલે અત્યારે તમારે 20-25-50 વીઘા બી તમારે પિયાત કરવું હોય તો થાય. કોષથી કેટલું થાય?
મણ 8-10 વીઘા થાય. કેટલા? 8-10 વીઘા મણ પિયત થાય. એટલી વાતમાં લખું છે કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો. કદાચ બાજરી વાવી સરસ થઈ તો એને સાચવવી પડે. પક્ષીઓ ખાઈ ના જાય એના માટે ચાળિયા ઊભા કરવા પડે. શું કે પેરાનું ઊભું રાખે લાકડાનું શું કહે ને ચાળિયા જ કરે. નહીં તો પછી આપણે હોકારા કરવા પડે. શું કરવું પડે? તો પક્ષી દાણા બગાડે નહીં. રોજ કે ભૂંડ પહી જાય તો ઢોર ખાય, પક્ષી ખાય તો શું બચે? અને દુષ્કાળનો ઓળા હોય તો ચોર લઈ જાય. એ રાહ જોઈને બેઠા હોય ક્યારે પાકે, ખૂટી જાય. પણ વરસાદ પડે તો અનાજ પાકે. 1 લાખ વીઘા જમીન હોય ને તો રાતોરાત પલાળી દે. 1 લાખ વીઘા જમીન હોય તોય સરસનું ઝાપટું આવી જાય. શું કે ઝાપટું કહીએ ને આપણે, એક સરસનું ઝાપટું આવી જાય તો આના કરતાં વધારે સરસ પીવાઈ જાય. ભગવાનની દયા છે ને વરસાદ જેવી છે. કેવી છે? વરસાદ જેવી છે. જાત મહેનત કરવી ને એ કોષથી વાડી કરવા જેવું છે. એટલે વાતમાં લખો આ જીવ સાધન તે શું આપણે કાંઈ થાય એવું નથી. તપસ્યા થાય એવી નથી. તપસ્યા થાય. 11 કરવાનું હોય તો 3 વખત ફરાળ હોદ્યો. બરાબર ને? ઘણાને ખબર નહીં હોતી 11 આવી કે ગઈએ બી. કરવાની વાત તો પછી આવે, ખબર પડે પછી કરવાની વાત આવે. પણ ઘણાને તો ખબર જ નહીં હોતી કે 11 છે કે રોજ 12. એ જમાનામાં આપણે રહ્યા છીએ તો તપસ્યા તો થાય નહીં. ભજન કરવા બેસીએ તો ક્યાં જતા રહીએ? આપણા બ્રહ્માંડ હોય ને, દરેકનું બ્રહ્માંડ હોય. સ્વતંત્ર, દરેકના સ્વતંત્ર બ્રહ્માંડ છે. જેટલા માથા એટલા બ્રહ્માંડ. દરેક પોતાના બ્રહ્માંડમાં અલગ વિચરણ કરતા હોય. એ ભજન કરવા બેન તો બ્રહ્માંડમાં વિચરણ કરવા જતા રહીએ. ખેડૂત હોય તો ખેતરમાં જતો રહે, બિઝનેસમેન હોય તો ફેક્ટરી પર જતો રહે, વિદ્યાર્થી હોય તો નિહારમાં જતો રહે, કોલેજ, સ્કૂલ, કોલેજ. ભજન બી થયું નહીં, ધ્યાન થયું નથી, તપ થયું નથી. એટલે કે આ જીવ સાધન તે શું કરશે? આપણાથી કાંઈ થાય નથી. પણ ભગવાનની પ્રાપ્તિ થાય તો થોડું કરો તો જાજુ માન લે. કેવું? થોડું કરો તો જાજુ માન લે. ભગવાન અમને સરસ ને સીધો રસ્તો બતાવ્યો. ખબર છે કે આ કળિયુગમાં કોઈ ટાઈમ નથી. તમે પડદે જઈએ ને બાપુજી, ત્યાં કોઈને કહીએ, જેમ ગ્રુપ સાથે આમંત્રણ આપ્યું ને કે 5મી તારીખે ભરૂચમાં સમયો છે, તમે આવજો. ત્યાં ખાલી રવિવારે સભા રાખી હોય, આજે જેમ રાખી છે સભા, એ સભાનું ઇન્વિટેશન આપવા ગયા હોય તો કે સમજી ટાઈમ નથી. કે શું કે નો ટાઈમ, ઇંગ્લિશમાં બોલે પાછા. તમને ખબર ન પણ અમે બહુ બિઝી હોય કે તમે બધા ઇઝી હશે એમ.
આ સંતો ઇઝી નથી, હો, મફત નહીં સંતો. આપણામાં કામ ધંધો નહીં એટલે નીકળી પડે એવું નથી, હો. ઇઝી થાય છે આપણા માટે, એ ઇઝી થાય છે આપણા માટે, બાકી દુર્લભ છે. 3 વસ્તુ દુર્લભ છે. દુર્લભમાં દુર્લભ ભગવાન, દુર્લભમાં દુર્લભ સાધુ, અને દુર્લભ સત્સંગ. એ 3 વસ્તુ દુર્લભ છે. અને ચોથું મનુષ્યનો દેહ દુર્લભ છે. એ મફત નહીં મળતો, હો. આપણા મનમાં એમ કે જૂનાગઢમાં આપણે જન્મ્યા છીએ, 60-70-90 વર્ષ અહીંથી જીવીશું, પછી પાછા આપણે જે વસાવ્યું છે ફરી વાપરવા આવીશું. નક્કી ના કરી નાખના ભાઈ, આપણા હાથમાં નથી. કઈ બોર્ડર પર મૂકી દે, કંઈ નક્કી નહીં. ને મનુષ્યમાં આવીએ તો બાકી 84 લાખ જાતનીઓની છે. કેટલી છે? 84 લાખ જાતનીઓની છે. એમાં ક્યાં જો નંબર લાગી ગયો તો અહીંનું ભેગું કરેલું આપણને કામ લાગશે નહીં. આજે અમારે કોણ ત્યાં કહેતા, પેલા કાકા પધરામણી ગયા ત્યારે કહેતા હતા, બેચર કાકા દાદા કહેતા હતા કે સ્વામી આ બધું ભેગું કર્યું, આમે કામ લાગી નહીં લાગવાનું. કે ગયા પછી આપણું કશું રહેવાનું નથી. કે દાદા બહુ સરસ વાત, આનંદ થયો સવારે સાંભળ્યું. એટલે આપણા મનમાં એમ કંઈથી ભેગું કરીને જઈશું આપણે કામ લાગશે, કશું કામ નહીં લાગે. એક જ કામ લાગશે, અહીં ભેગું કર્યું છે ને એ કામ લાગશે. એ હાથે આવશે, હો, એ હાથે આવશે. પેલું હાથે નહીં આવે, કશું હાથે નહીં આવવાનું. આ આવશે. ભગવાન સાથેનો સંબંધ જેટલો કરીશું એટલું હાથે આવશે. યોગીજી મહારાજ એક પ્રસંગ કહેતા કે એક ગામમાં એક બ્રાહ્મણ ગામ બદલીને ગામમાં જતા હતા. ગામ બહુ સારું ધાર્મિક હતું. એટલે એવું થયું કે હું આ ગામમાં જઈને રહું. ગામમાં જાય છે, ચાલતા જવાનું. એ જમાનો તો વર્ષો પહેલાંની વાત છે, 200 વર્ષ પહેલાંની વાત છે. ચાલતા ચાલતા જતા છે, ગામની ભાગોળમાં પૂછ્યા તો પાળિયા જે માણસ મર્યા હોય ને એના લખાણવાળા પાળિયાઓ હતા. એમાં કોઈની 5 વર્ષની આયુષ્ય લખેલું હોય કે આ ભાઈ 5 વર્ષ જીવ્યા, કોઈની 7 વર્ષ હોય, કોઈની 2 વર્ષ હોય, કોઈની 1.5 વર્ષ હોય. પાળિયા જેટલા વાંચ્યા એમાં કોઈને 5-7 વર્ષથી કોઈ વધારે નહોતું લિસ્ટમાં. એટલે એ વિચાર કરે કે ગામ સારું ધાર્મિક છે એવું સાંભળ્યું છે, પણ ગામમાં જતાં કે એક પાળિયા પર કોઈની ઉંમર તો વધારે લાગતી નથી. કે ગામમાં ફેરતા મૂંઝાયા, ગામમાં જવું કે ના જવું, થાય કે ના થાય, ટેન્શન આવી જાય. હા, આપણું શું થશે કે ગામમાં પેસતા એક વડીલ ભેગા થઈ ગયા. ફેસ પર ઉદાસીનતા હતી, બ્રાહ્મણભાઈના ફેસ પર ઉદાસીનતા હતી. પેલા વડીલ સમજી ગયા કે મહારાજ શું છે, કે ઉદાસ દેખાવ છો? કે આપણા જેવા વડીલ હતા એને કહ્યું કે મહારાજ કંઈક ઉદાસ દેખાવ છો, કે શું છે? તો કે ભાઈ ગામ સારું છે, ધાર્મિક છે એવું જાણીને ગામમાં રહેવા માટે આવવાનું આ બધું આવ્યો છું. કે
પણ ગામમાં બેસતા જે પાડિયા બધા વાંચ્યા કે એ પાડિયામાં કોઈની ઉંમર 7-8 વર્ષથી વધારે છે નહીં કે. એટલે હું વિચારમાં જોતો રહ્યો છું કે દાદા બુદ્ધિશાળી, તને મારી ઉંમર કેટલી લાગે છે? તો કે કાકા તમારી 75-80 વર્ષ તો છે. તો હું 80 વર્ષનો છું હજુ, પણ કે તે જે વાંચ્યું ને એ વસ્તુ જુદી વાંચી શકે. તો કે શું કે? તો કે 80 વર્ષ દરમિયાન મેં જેટલો ભગવાન તરફ ચાલ્યો છું, દિવસમાં 1 કલાક, 2 કલાક, 3 કલાક, જ્યાં સુધી જીવો ત્યાં સુધીની ગણતરી કરી, એ મિનિટોને કલાકે ભેગા કરીને કેટલા વર્ષ થાય એ ગણતરી કરીને મૂક્યું છે. બાકી જિંદગી પાણીમાં ગઈ કે આ જેટલું જીવો છું એ સાચી જિંદગી આ છે કે જે લેખે લાગે. એટલે આપણી જિંદગીને લેખે લગાડવાની. જેટલું ભગવાન સાથેનો સંબંધ કરીશું એટલી આપણી યાત્રા ભગવાન તરફ ચાલશે. એકવાર ભગવાન સ્વામિનારાયણ પરમહંસો સાથે ચાલતા ચાલતા જતા હતા. ગઢડા તરફ આવતા હતા. એટલે વચ્ચે એક જગ્યાએ મહારાજ ઊભા રહી ગયા. મુક્તાનંદ સ્વામી બધા પરમહંસો હતા. એને કહ્યું કે હું બાજુનું એક ગામ છે ત્યાં જઈને આવું છું. એક ભગતને ત્યાં પધરામણી જવું છે, જઈને આવું છું, તમે ગઢડા પહોંચો કે, અને હું ત્યાં આવીને જમીશ કે. દરબારમાં જણાવી દેજો કે હું ઠાકોરજીના થાળ ત્યાં કરીશ. તમે સંતો બધા જમી લેજો, જેમાં પછી કીર્તન ભક્તિ સભા ને બધું કરજો, હું આવું છું. ભગવાન સ્વામિનારાયણ તો એકલા એક ભગતને ત્યાં પહોંચી ગયા. ધડી ધણિયાણી બે જ હતા. વસ્તાર નહોતો, બાળકો નહોતા. એટલે મનમાં વિચાર કરતા હતા. એ જમવા બેઠેલા, રોટલો ને મરચું, ગરીબ હતા. જમતા જમતા વિચાર કરતા હતા બંને પરિવાર કે આપણે એવા હજુ ભાગ્ય ખુલ્યા નથી કે ગઢડાની ધરતી પર દાદા ખચ્ચરના દરબારમાં જે ભગવાન બિરાજે છે એ આપણે ઘેર રોટલો જમવા આવે. શું વિચાર કરતા હતા? ગઢડાના દાદા ખચ્ચરના દરબારમાં જે ભગવાન બિરાજે છે, હજુ આપણા પુણ્ય જાગૃત થયા નથી કે આપણો રોટલો જમવા આવે. બંને વિચાર કરતા હતા. એવામાં એનો સંકલ્પ પકડીને ભગવાન જાય છે. જઈને દરવાજો ખખડાવે છે. કોણ? અંદરથી અવાજ આવ્યો. ભગવાને બહારથી ડેલીની બહારથી કહ્યું, સ્વામિનારાયણ. શું કહ્યું? સ્વામિનારાયણ. નામ સાંભળ્યું એટલે બંને જેને સંભાળતા હતા એ જ વ્યક્તિ હાજર થઈ જાય તો કેટલો હૈયાનું છે, આનંદ આવે. બંને જમતા જમતા થાળી મૂકીને ભાગ્યા ડેલી ખોલવા. ડેલી ખોલી ભગવાન ડેલીમાં પ્રવેશ્યા. પછી કે માજી ભૂખ લાગી છે કે. શું કહ્યું? માજી મને ભૂખ લાગી છે. તો પ્રભુ બેહો, હું થોડી વારમાં કંઈક શીરો કે કંઈક બનાવી દઉં. ના કે તમે જે જમો છો એ જ ખાવું છે મારે. તમે જે જમો છો એ જ મારે જમવું છે. એટલે ભગવાન તો એની સાથે જ એક જ થાળીમાં હાથે બેસી ગયા. એ રોટલો મરચું જમતા હતા. શું જમતા હતા? એની હાથે મરચું રોટલો જમવા બેસી ગયા. વાતો કરતા જાય અને જમતા જાય. 20 મિનિટ
જમવામાં ક્યાં ગઈ ખબર ના પડી. પછી મહારાજે કહ્યું તો હું પાછો ગઢડા આવું છું. એટલે પેલા બંનેને કહ્યું કે હવે હું જાઉં, અમારા પરમહંસો ત્યાં પહોંચી ગયા છે, મારી રાહ જોતા હશે. એટલે પછી ભગવાન ત્યાંથી વિદાય લઈને ઊભા થાય છે. એટલે માજીએ કહ્યું કે પ્રભુ આ તો તમે રોટલો મરચું ખાવા આવ્યા કે ભાઈ એક દિવસ અમારા ઘરની છાશું પીવાઓ કે અને માખણ જમાડવા તમને કે આ તો કોરો રોટલો ખવડાવે, માખણનો રોટલો ખવડાવો છે કે એકવાર આવો. પ્રભુ હસતા હસતા એને રાજી કરી નીકળ્યા. ગઢડા પહોંચે છે. પ્રભુને આવતા મોડું થયું એટલે મુક્તાન સાહેબ બહુ બુદ્ધિશાળી પ્રભુને પૂછ્યું કે પ્રભુ ક્યાં દર્શન આપીને આવ્યા? મારાથી એક ભગત સંભાળતા હતા એટલે મેં દર્શન કરવા ગયા હતા. કે મહારાજ એને એવા કેવા પુણ્ય કે વગર આમંત્રણ આપ સામેથી ગયા. થાય ને પ્રશ્ન કે એના એવા કેવા પુણ્ય કે વગર આમંત્રણ તમે સામેથી પધારી રાખે. ત્યારે ભગવાન સામે કે રહસ્યની વાત કરી કે બંને હસબન્ડ વાઈફ 100 જન્મથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. વિઝનરી પુરુષ, જોઈ શકનારા પુરુષ હતા. 100 જન્મથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. એના પુણ્ય જાગૃત કરવા પધાર્યા હતા. કે એનું પુણ્ય જાગૃત કરવા માટે પધાર્યા હતા. એને તો એવી કોઈ સાધના આપણે કરી નથી. કરી? 100 જન્મથી શુદ્ધ બ્રહ્મચર્ય આપણાથી તો પેલી શું કહેવાય એ છૂટતી નહીં. કાઠિયાવાડમાં બહુ ખોય, હા, કોક જ ઘર ખાલી હોય. પાકે ગુજરાતમાં, ચરોતરમાં તમાકુ પાકે ગયા અને ખાઈ અહીંયા. એ તમાકુ ખાનારા એ શું બ્રહ્મચારી પાડી શકવાના? લૌકિક દ્રષ્ટિએ વિચાર કરી, જેને તમાકુનું વ્યસન ન છૂટતું હોય તો બીજું શું છૂટવાનું? પણ ભગવાન સ્વામી કરુણા કરીને ત્યાં પધાર્યા. એટલે કરુણાનિધિ પુરુષ છે. અને આવ્યા પછી સંકલ્પ કર્યો એને જ્યાં સુધી સૂર્યચંદ્ર ધરતી પર રહેશે ત્યાં સુધી એવા સંત થકી પ્રગટે છે. હરિપ્રસાદ સ્વામીજી એવા સંત કે જેના થકી ભગવાન સ્વામિનારાયણ અખંડિત રહ્યા. આપણે શોધવા જવા નહીં પડ્યા. કરુણા કરીને અહીંયા આપણને સમય અવસરનો લાભ આપવા માટે આવ્યા હતા. એ આપણે આપણની કરુણા. એવા પુરુષની ગોદ આપણને મળી છે. કેવા સરસના દીકરાઓએ સંવાદ કર્યો, સ્વામીજીના જીવનનું દર્શન કર્યું. પત્રકારે સ્વામીજીનું નેગેટિવ લખવામાં કંઈ બાકી જ નહોતું રાખ્યું. પણ છતાંય એને આશીર્વાદ આપવામાં કંઈ બાકી ના રાખ્યું. એનો કોઈ દુશ્મન નહીં, જેના જીવનમાં કોઈ દુશ્મન નહીં. એ તો વેરી હતા. પત્રકાર તો વેરભાવ નથી લખેલું એને તો બધું, તો એને બદનામ કરવા માટે. પણ છતાંય એ વ્યક્તિ વેરી જેના ઘા વખાણે, વેરી જેના ઘા વખાણે એવા પુરુષ એટલે સ્વામીજી. એવા પુરુષનો ઉત્સવ કરવાના પણ તક મળી હતી. એ જ સ્વામીજીનો 91માં પ્રાગટ્ય મહોત્સવ ભરૂચની ધરતી પર મનાવવા જઈ રહ્યા છીએ.
તે ઉત્સવમાં બધા ખાસ પધારો. હવે તો સાનુકૂળતા થઈ ગઈ. અહીંયા તમારે ભાવનગરથી પેલું આવે ને શું કહે ફેરી રોરો ફેરી ઓય સોરી આપણે બોલતા નહીં આપણે ફેરી યસ ફેરી. અને ફેરી બસ સાથે બેસી ગયા એટલે વાંધો નહીં, સીધા દહેજ. એટલે અડધો કલાક પોણો કલાક થાય નહીં દહેજ પહોંચતા? 1 કલાક. ત્યાંથી 1 કલાક જ થાય છે ને. 2 કલાકમાં તમે ભરૂચ પહોંચી જશો. એટલે અમારે આણંદથી ભરૂચ પહોંચ્યો ને તો અમારે 2 કલાક ઉપર થાય. તમે અમારા કરતાં વહેલા પહોંચશો. મને થોડું શોર્ટ થઈ ગયું છે અમારા કરતાં. તો આવો સરસનો અવસર આવે છે તો આપણે એ અવસરનો લાભ ચૂકીએ નહીં. પરિવાર સાથે મિત્ર મંડળ સાથે અચૂક લાભ લઈએ. અને લાભ લેવા માટે આવું આપણને સૌને ગુરુની ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.